વિધાનસભા બતાવવા માટેનું આયોજન અમે ગોઠવ્યું છે. લગભગ હું એમ માનું છું કે બધા જિંદગીમાં પહેલી વાર આવ્યા છે. આ પગથિયે આવવા ન દે, અને એમાંય દેવી પૂજક સમાજમાંથી તો આવવા દે જ નહીં. એમ કે ભાઈ તમારે શું આવ, એમ કે દેનારાનો હાથ ઉપર હોવો જોઈએ કે લેનારાનો? આ લેનારાનો ઉપર છે, દેનારાનો હાથ હેઠે છે. સમાજની પ્રથા એ છે કે દેનારો હાથ ઉપર હોય અને લેનારો હેઠે રહે. અહીંયા આપણે તો અહીં ઊંધું છે, આપણે અહીં બેઠા છીએ. આ આપણો હક છે અને આ આપણે સ્વાભિમાનનો પહેલું પગથિયું છે. એટલે હું દેવી પૂજક સમાજના સૌ આગેવાનોનો આભાર વ્યક્ત કરું છું. કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો અમને. તો અમે ગોપાલભાઈને પણ ખાસ દેવી પૂજક સમાજ તરફથી કહેવા માંગીએ છીએ કે તમે બિલકુલ ચિંતા ના કરતા. જ્યારે પણ જરૂર પડે, કોઈ આંદોલનની જરૂર પડે, કોઈ સંઘર્ષની જરૂર પડે, અને કદાચ જેલમાં જવા માટેની પણ તૈયારી હોય તો પણ અમે જવા તૈયાર છે. દેવી પૂજક સમાજ તમારી સાથે છે. હોતા હતા પાટણ અમારે આંખો ખોલી, તમે એટલી અમારે સામે ધ્યાન દીધી. અમને હવે એવું છું કે અમારે કાંક જાગૃત છું એમ. ના, જાગૃત થવું પડશે, બધા જાગૃત થવું. અને હવે અને અમારે નાથ સમાજની અંદર જેને કોઈને છે અને જેને કોઈ નથી, જેનો કોઈ આધાર છે, જેનો કોઈ આધાર નથી, એ આધાર પૂરો કરવા માંગે છે. હા, હવે અત્યારે પહેલા આપણે જે ગામો ગામ ફરતા હતા એ હવે સમય એવો નથી રહ્યો. હા, બરાબર છે. ગોપાલભાઈ હાટુ અમારો જીવનો તાક દઈ દો. વાહ વાહ વાહ. અમારા ગોપાલભાઈને હાટવા નહીં દે. ગોપાલભાઈને અમે આગળ લાવીશું. ગુજરાત વિધાનસભામાં ગોપાલ ઇટાલિયાએ વિસાવદરથી દેવી પૂજક સમાજને વિધાનસભામાં બોલાવ્યા હતા. તેમણે વિધાનસભા દેખાડી કેવી રીતે કામકાજ થાય છે તે પણ વાત કરી અને સરકાર ઉપર માછલા ધોયા હતા. વાત એટલી જ નથી, પણ દેવી પૂજક સમાજે પણ ગોપાલ ઇટાલિયા માટે જીવ આપી દેવાની વાત કરી. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ ગોપાલ ઇટાલિયા કયા રણનીતિના ભાગરૂપે તમામ સમાજના લોકોને બોલાવી રહ્યા છે વિધાનસભા, અને ત્યાં શું રજૂઆત થઈ રહી છે. કેમ છો? સારું? આવો બધા આવો. એટલે આવો 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 બધા આવો. એટલે ઉતાવળ રાખો, આવો આવો બધા આવો. ઘડીક સાંભળો, જોવામાં ધ્યાન આપો. ફોટા હું પછી મોકલી દઈશ તમને. આ જોવા જેવું જોઈ લો એક વખત. આ ક્યાં બીજી વાર વારો આવવાનો? એટલે માણા મિક્સ થઈ જાય નહીં કઈક. તમે કઈ વૈયા જતા નહીં હો પાછા. અમારે ગોતવા ક્યાં નહીં સડે. આવો આવો બધા આવો. આવો. સારું, થેન્ક યુ. આવી જાઓ બધા. હાલો હાલો હાલો, થોડા થોડા ધીમા ધીમા હાલો. આવો 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 બધા આવો ભાઈ, આવો. હાલો ધીમે ધીમે આવો બધું. જો દુકાન છે બે બાજુ, પૈસા હોય તો માલ લેવાનો. આમ તો કઈ વધ્યું છે નહીં પબ્લિકના ખિસ્સામાં. ચૂંટણી હોય તો પૈસા હોય એટલે દઈ જાય ને. ચૂંટણી સિવાય ક્યાં પૈસા જ હોય કોઈની પાસે. ઉપર ટોળું થઈ ગયું. શું છે મુદ્દો? ટોપલો લઈને ઊભા છે કોક? શેના ટોપલા લાવ્યા છે? હા હા, આવો આવો મારા સાહેબ. અમને ગરીબ માણસ અંદર જવા દેજો બાપા, પ્લીઝ. માણ અમારો વારો આવ્યો સાહેબ વિધાનસભા. ના ના, આવો બધા આવો મારા વાલા. આમ ત્યાં આમ ભાઈ ભાઈ મારા વાલા આમ વયો જાઓ. હા, તમે આમ વયા જાઓ. બસ આમ. અમારો વિધાનસભામાં અમારા દેવી પૂજક સમાજના આગેવાનો આવે છે. એન્ટ્રી થવી જોઈએ રોયલ વટથી. ભાઈ અહીં ઊભા રહી જાઓ બધા. અહીં ઊભા રહી જાઓ. આમ પોળા પોળા. તું ભાઈ ઉપર વયો જા. આમ ઊભા રહી જાઓ બધા. આમ ઊભા રહી જાઓ. આવી જાઓ બધા. એમને આમનું મોઢું રાખો તમે તમારે. અચ્છા, વિરોધ પ્રદર્શન હાલે છે કોંગ્રેસનું. ઠીક છે, ઉપર થોડાક. ભાઈ, આજે ગુજરાતની જનતાને મારે એક બહુ મહત્ત્વની વાત કહેવી છે કે આજે ઐતિહાસિક દિવસ છે. ગુજરાતના ઇતિહાસમાં લગભગ આવો દિવસ ક્યારે આવ્યો નથી
ભવિષ્યમાં આવે તો આપણે જાણતા નથી. આ અમારા વિસાવદર વિધાનસભા મત વિસ્તારના અલગ અલગ ગામના દેવી પૂજક સમાજના બધા આગેવાનો છે. દેવી પૂજક સમાજના તમામ ગામમાંથી 2-2, 5-5 આગેવાનો જેવી જેની આવવાની અનુકૂળતા, તમામ આગેવાનોને આજે વિધાનસભા બતાવવા માટેનું આયોજન અમે ગોઠવ્યું છે. લગભગ હું એમ માનું છું કે બધા જિંદગીમાં પહેલી વાર આવ્યા છે. આ પગથિયે આવવા ન દે, અને એમાંય દેવી પૂજક સમાજમાંથી તો આવવા દે જ નહીં. એમ કે ભાઈ તમારે શું આવ, એમ કે પણ મને એ વાતનો ગર્વ છે, ખુશી છે કે ભગવાને મને નિમિત્ત બનાવ્યો, ભગવાને મને એવો લાયક બનાવ્યો. વિસાવદરના અમારા બધા જ સમાજના ખેડૂતોએ મને એવો લાયક બનાવ્યો કે હું છેવાડાના માણસને કમસે કમ કાંઈ નહીં તો કાંઈ નહીં બતાવી દેખું કે આ આવું છે. તમે બધા અહીંયા આવ્યા, કેવું લાગ્યું? કાંઈક અનુભવ હજુ અંદર જવાનું છો? ના ના, તાળી નહીં. મુદ્દો એ છે કે દેવી પૂજક સમાજ આખી બસ ભરીને વિસાવદર મત વિસ્તારમાંથી ઇતિહાસમાં પહેલી વાર આટલી મોટી સંખ્યામાં ગુજરાતની વિધાનસભા સમજો છાતી કાઢીને હાલવાનું છો બધાએ. કોઈ ટેન્શન નહીં, આમ પગ હજાર બમ પછાડીને મૂકવાનો, આપણું છે. કાંઈ શરમ બરમમાં રહેવા નથી. હાલો તમે તમારે બસ મજા કરો કે આપણો વારો કે દિવસે આવે. એ સાંભળો મારા વાલા, બે જાઓ બધા, બેન્યુ અહીં આગળ વી આવો, બે હોય અહીં મોવડ વી આવો. વિજયભાઈ અહીં વી આવો મારી પાસે. બસ હવે છે ને, કેવું લાગ્યું? મજા આવી? અંદર બેઠા હતા? હું સાંભળ્યું? કેવા બધા થોડું થોડું હું સાંભળ્યું? હે એક એક જણો જોયું ને પહેલી વાર? હા, એક એક જણો બોલો. અનુભવ સારો રહ્યો ને? સારું. હવે આ વિધાનસભા છે અને સામે ઓલું ધોળું પાટિયું દેખાય ને ત્યાં મુખ્યમંત્રી સાહેબ બેસે છે. જો આ સામે દેખાય નજીકમાં ઓરું, એમાં મુખ્યમંત્રી સાહેબ બેસે. એ બિલ્ડિંગમાં આખામાં મંત્રીઓ બેસે, થોડાક આમાં બેસે મંત્રીઓ. પછી એની વાહે બે મોટા મોટા બિલ્ડિંગ બતાવી, જો ઊંચા ઊંચા એવા 14 બિલ્ડિંગ છે. એમાં બધા સચિવો બેસે, મોટા સાહેબો હોય, બહુ મોટા હોય. એવું કાંઈ હોય નહીં, માણસ પબ્લિકથી મોટું કોઈ ન હોય. પણ હવે આ બધા કહે છે મોટા સાહેબ, તો બાકી પબ્લિકથી મોટા કોણ હોય? હવે મોટા મોટા સાહેબો બધું નક્કી કરે, સરકાર કેમ હાલશે અને ગરીબો માટે શું કરશે, નાના માણસ શું આપશું. એટલે એ નક્કી કરે કે ધારાસભ્યોને બંગલો આપશું ને ગરીબોને 1 કિલો મીઠું આપશું. હવે આ આવું નક્કી કરે છે. અમે એમ કહીએ છીએ કે ભાઈ ધારાસભ્યને આપો, એ જ ગરીબોને આપો, બધાને ખરખું આપો. વારો તારો શું કામ કરો? ડાબા હાથમાં મીઠું ને જમણા હાથમાં બંગલો શું કામ? બે હાથમાં બે ખરખો માલ મૂકો. પણ જનતા જાગૃત ન હોય તો સચિવ શું કામ તમારા માટે કામ કરે? તમે જાગૃત નથી, તમે એટલે પબ્લિક જ જાગૃત ન હોય તો સચિવ શું કામ તમારા માટે કામ કરે? એટલે હંમેશા માટે જનતા જાગૃત બને એની આપણે કોશિશ કરવી જોઈએ. અને ગામડે ગામડે જઈને લોકોને જણાવવું જોઈએ કે પબ્લિક જ્યાં મત આપે છે એ ધારાસભ્યો માટે કેવી સુવિધા છે. મત લેનારા માટે સારી સુવિધા, તો દેનારા માટે કેવી? દેનારાનો હાથ ઉપર હોવો જોઈએ કે લેનારાનો? આ લેનારાનો ઉપર છે, દેનારાનો હાથ હેઠે છે. સમાજની પ્રથા એ છે કે દેનારો હાથ ઉપર હોય અને લેનારો હેઠે રહે. અહીંયા આપણે તો અહીં ઊંધું છે. નેતા મત લેનારો છે, ટેક્સ લેનારો છે, પણ નેતા સમાજની ઉપર ગણાય છે અને પબ્લિક ભાઈ સાહેબ બાપા બાપડી થઈ ગઈ છે. તો આપણે જાગૃતિ ફેલાવવાની છે. તમે આજે અહીં આવ્યા, ઘણું જોયું હશે, ઘણું જાણ્યું હશે, ઘણું શીખ્યા હશો, ઘણા પ્રશ્નો મનમાં થયા હશે. એ બધું ગામમાં જઈને જેની હારે બેહો એની હારે ચર્ચા કરજો, એને જાગૃત કરજો. કેમ કે લોકશાહી લોકો જાગૃત હશે તો જ ટકશે. નેતા બેતા તો આવે ને જાય. આજ આ નેતા છે, કાલ ઓલો નેતા છે, કાલ ધારાસભ્યો બદલા, બધું જ ફરતું રહે. પણ પબ્લિક એની છે. એટલે પબ્લિક જાગૃત કરવાનું કામ તમારે બધાએ કરવાનું છે એવી વિનંતી છે. અને તમે ભાઈ આ બાજુ આવો, જરાક એક પરિચય આપી દે. આ બાજુ આ બધા અમારા વડીલ વિધાનસભા દેખાય એવો એક એંગલ રાખો. મિત્રો, આજે બસ ખુશીની વાત એ છે કે અમારે વિસાવદર વિધાનસભાની અંદર 3 તાલુકા છે, વિસાવદર,
ભેસાણ અને જુનાગઢ તાલુકો. મને આજે બહુ જ ખુશી થઈ છે કે હું એક સારા કામનો નિમિત્ત બન્યો છું. જીવનમાં આગેવાન બનવાનો મોકો મળે તો ઘણું કરી શકાય. રોડે બને, નાળુય બને, શાળામાં 2 શિક્ષક આવે એ બને, પણ સૌથી મોટી વાત એ છે કે એક માણસને સ્વાભિમાનપૂર્વક જીવતા થાય એના માટે એને પીઠબળ પૂરું પાડવું એ દુનિયાનું શ્રેષ્ઠ કામ છે, જે કામ ગાંધી, સરદાર જેવા મહાપુરુષોએ કર્યું. આજે અમારા વિસાવદર મત વિસ્તારના તમામ ગામડામાંથી દેવી પૂજક સમાજના આગેવાનો એક આખી બસ ભરીને વિધાનસભા જોવા આવે એવા કાર્યક્રમનું અમે આયોજન કર્યું. આ બધા જ અમારા વડીલો છે, દેવી પૂજક સમાજના છે તમામ, અને આખા વિસાવદરના તમામ ગામમાંથી આવ્યા છે. અમારા વિજયભાઈના નેતૃત્વમાં અમારા આગેવાન છે વિજયભાઈ દેવી પૂજક સમાજના, પ્રેમજી ભગત છે અમારે દેવી પૂજક સમાજના. એ બધા ભેગા મળી અમે આયોજન કર્યું કે પૈસાવાળા તો અહીં ઘણીવાર આવશે, પણ છેવાડાનો માણસ વિધાનસભાના પગથિયે આમ છાતી કાઢીને કે દિવસે બેસે. તો આજે આપણે આમ છાતી કાઢીને વિધાનસભામાં બેઠા છીએ. નગર આપણને હારા માણસ ઘરના પગથિયે ન બેહવાને, એને બદલે આપણે અહીં બેઠા છીએ. આ આપણો હક છે અને આ આપણે સ્વાભિમાનનો પહેલું પગથિયું છે. એટલે હું દેવી પૂજક સમાજના સૌ આગેવાનોનો આભાર વ્યક્ત કરું છું. કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. અને હવે તમે કાંઈ અનુભવો, કોઈ એક જણાએ કાંઈ કહેવું હોય કે હું લાગ્યું તો કયો, તો ગામ જોવે, તમે વ્યક્ત કરી શકો. તમારે કાંઈ કહેવું છે વિજયભાઈ? બોલો. એ થાય તોય આવશે. બોલો બોલો. આ તમે આવી જાઓ, વાંધો નહીં, આવવા દો. એ નહીં આવવા દો, તમે બોલો, થોડોક આગળ ઉભા રહો. એક જણો બોલો, શું કહેવાનું છે? આજે તારીખ 13/3/2026ના દિવસે અમે જે ગાંધીનગર વિધાનસભા ખાતે આવ્યા, દેવી પૂજક સમાજના વિસાવદર તાલુકાના તેમજ જૂનાગઢ જિલ્લાના અલગ અલગ ગામોમાંથી દેવી પૂજક સમાજના જે આગેવાનો આવેલા છે. આવવાનું કારણ એ છે કે જે અમારા લોકલાડીલા અને અમારા સમાજના હમદર્દ એવા ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયા સાહેબે જે અમને એક મોકો આપ્યો, તક આપી, કે જે તક આજ દિન સુધી અમને નથી મળી. સૌથી પહેલાં તો દેવી પૂજક સમાજના સર્વે આગેવાનો તેમજ સમસ્ત ગુજરાતના દેવી પૂજક સમાજ તરફથી ગોપાલભાઈ ઇટાલિયાનો આભાર વ્યક્ત કરવા માગું છું. આજે જે અનુભવની વાત પૂછી રહ્યા છો, ત્યારે ખરેખર જે તમને નજરો નજર નિહાળ્યા અને જે તમે વિધાનસભા સત્રમાં જે બેઠા હતા અને જે તમે એક કાર્ય પ્રવૃત્તિમાં સામેલ હતા, એ જોઈને ખરેખર ઘણી ખુશી વ્યક્ત થઈ અને એવું લાગ્યું કે ના, અમારા માટે પણ વિધાનસભામાં કોઈ લડવાવાળું છે, એવો એક અહેસાસ જાગ્યો અમને. તો અમે ગોપાલભાઈને પણ ખાસ દેવી પૂજક સમાજ તરફથી કહેવા માંગીએ છીએ કે તમે બિલકુલ ચિંતા ના કરતા. જ્યારે પણ જરૂર પડે, કોઈ આંદોલનની જરૂર પડે, કોઈ સંઘર્ષની જરૂર પડે, અને કદાચ જેલમાં જવા માટેની પણ તૈયારી હોય તો પણ અમે જવા તૈયાર છે. દેવી પૂજક સમાજ તમારી સાથે છે. જય હિન્દ, જય ભારત. કહેવા માંગતા હતા તમે? હું કે આવો શું અનુભવ છે તમારો? તમારો શું અનુભવ છે? અમારો અનુભવ એ છે હા કે તમે જે આટણ લગી અમે આંખી ઉછી હોતા હતા, આટણ અમારે આંખી ખુલી, તમે એટલી અમારે અમે ધ્યાન દીધી. અમને હવે એવું છું કે અમારે કાંક જાગૃત છું એમ. ના ના, જાગૃત થવું પડશે, બધા જાગૃત થવું. અને હવે અને અમારે નાથ સમાજની અંદર જેને કોઈને છે અને જેને કોઈ નથી, જેનો કોઈ આધાર છે, જેનો કોઈ આધાર નથી, એ આધાર પૂરો કરવા માંગે છે અને 100 વાળો પ્લોટ માંગે છે. કેવાય કે અમારે આશરો નથી, કોઈને પુરાવા છે, કોઈને પુરાવા નથી, કોઈને નળ છે, કોઈ નળ નથી, કોઈને મીટર છે, કોઈને મીટર નથી, કોઈને આધાર કાર્ડ છે, કોઈને આધાર કાર્ડ નથી, કોઈને બીપીએલ કાર્ડ છે, કોઈને બીપીએલ કાર્ડ નથી. આયા તો આસુડ પ્લોટ નથી અને આયા તો આસુડ મકાન નથી. બધા આગેવાનોને વિનંતી છે કે વિજયભાઈ તો ઓફિસે રેગ્યુલર આવે છે, તમે બધા આવતા રહેજો. એ ઓફિસ આપણે વિસાવદરમાં છે ને, જે મેઇન રોડે, એ તમારી છે. બધા આવવું, આવતા જતા રહો તો થોડું કરીને વર્ષે 1.5 વર્ષે બધા કામ પૂરા થાય. કોકનું કાર્ડ નીકળશે, કોકનો પ્લોટ, કોકનું મીટર, કોકની લાઇટ, કોકનું યોજના, બરાબર. આવતું જાતું ફરજિયાત રહેવાનું. સૌથી પહેલા હેમંતભાઈ આવો તો. આ હેમંતભાઈ ખવા છે, જામજોધપુરના ધારાસભ્ય છે આમ આદમી પાર્ટીમાં. આ અમારા વિસાવદર વિધાનસભાના દેવી પૂજક સમાજના બધા જ આગેવાનો આવ્યા છે વિધાનસભા. તમે વિચરતી વિમુક્તિ જાતિને ગોપાલભાઈને ખ્યાલ જ હશે કે ખૂબ અભ્યાસુ છે, પણ તમારે જ્યાં રહેવું હોય ને, આપણે તમારા ઓલા રચના પ્રમાણે તમે લગભગ ગામથી બહાર રહેતા હોય, તો ગામથી બહાર સરકારી ખરાબામાં ક્યાંય પણ તમે પ્લોટ માગો ને ત્યાં મળવા પાત્ર. બરાબર. અમે અમારા વિસ્તારમાં એ મુહિમ હલાવીએ છીએ. અહીંયા તમે ગોપાલભાઈ હમણાં તમને વાત કરતા હતા, તમે એમના સંપર્કમાં રહો તો એ તો મારા કરતાં ખૂબ હોશિયાર છે ને તમારે ઓલું થઈ જાય. હવે આપણે વિચરતી વિમુક્તિમાંથી સ્થાયી થવાનો સમય આવી ગયો.
હા હવે અત્યારે પહેલા આપણે જે ગામો ગામ ફરતા હતા એ હવે સમય એવો નથી રહ્યો. હા બરાબર છે. ગોપાલભાઈ હાટુ અમારો જીવનો તાક દઈ દો. વાહ, વાહ, વાહ. અમારા ગોપાલભાઈને હાટવા નહીં દે. ગોપાલભાઈને અમે આગળ લાવીશું. પછી એટલે આ ટૂંકમાં જે આ યોજના છે એનો તમે ખાસ લાભ લ્યો એટલા માટે સંપર્કમાં રહેજો તો બરાબર. ઓકે હા હા તો અમે જ્યાં ના જઈએ છીએ હા એ જગ્યાએ અમને મકાન અમને કો બાજુ અમને ભરી દે. જ્યાં જઈએ છીએ બરાબર. એ જગ્યાએ અમારું કાસા પાસા મકાન છે એ જગ્યાએ જો અમને ભરી ગયો તો બીજું એક વચ્ચે હું કહી દઉં મારે જે અહીંયા ગોપાલભાઈ તકલીફ પડી તમને સીધું ખ્યાલ આવે તમારા 50% લોકો પાસે આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ કે કંઈ નથી. ખાલી મત દેવા માટે નહીં પણ તમારે જરૂરી એટલા માટે થઈને છે કે આ સરકાર આ હાલતા યુસીસી નવા કાયદા લઈ આવીએ ને તો તમે તમારી જિંદગી નીકળી કે આવનારા છોકરાઓ માટે અઘરું થાય. એટલે અત્યારે 5 દી ધક્કા ખાવા પડે ને આપણે 2 દી થાય તો એમ કહી દે કે હવે કામ થતું નથી પણ આ સરકારી કામો બધા ખૂબ લાંબા પ્રોસેસ વાળા હોય એટલે એમાં એની માટે તમે બધા જે કઈ અકાવી છે ને હા. અમુક પાસે પુરાવા નથી ને હા, પણ એમાં જો આધાર કાર્ડ ના હોય એટલે એને ભારતના નાગરિકત્વનો સવાલ આવે. સાંભળો સાંભળો. એ પરબારું આપણને એમ લાગે કે આધાર કાર્ડ શું છે કાલે એક અરજદારનો મને ફોન આવ્યો કે નામ નથી સુધારી દેતા. મેં કીધું તમને જગદીશભાઈમાંથી જમનભાઈ કરી દે તો બીજાની મિલકતમાં તમારું નામ ના ચડી જાય એટલે આપણે નાની વાત લાગે પણ આધાર કાર્ડ ના હોવું એટલે તમે અત્યારે જેની પાસે આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ નથી એ ભારતના નાગરિક નથી એવું સરકાર માનતી હોય એમાંથી તમે અહીંના નાગરિક છો એ સાબિત કરવા માટે સમય લાગે એટલે એમાં 5-10 ધક્કા થાય થોડોક ટાઈમ લાગે તોય મહેનત કરીને કરાવી લેવું જોઈએ તમારી આવનારી પેઢીને નહીંતર હવે દિવસથી દિવસ કાયદાઓ કડક થતા જાય. એટલે એ ધ્યાનમાં છે આપણે એટલો જ રસ્તો છે કે એકવાર તમે પેલા નિયમિત ડોક્યુમેન્ટ કરાવશો તો બધું થાય. સાંભળો નિયમિત રીતે આપણે ઓફિસે તમે આવશો ને 2-5 ધક્કા થાય કેમ કે આ સરકારે આ બધું ધક્કાધક્કી વાળું થઈ ગયું છે અત્યારે નથી હું ને તમે બે જાણીએ પ્લોટ નથી મકાન નથી લાઇટ નથી કાર્ડ નથી હવે કરવું છે તો હું અને તમે આપણે ભેગા બળ કરશું 2 મહિને 4 મહિને 100 મહિને 2, 5, 7, 8 જણાનું તો કાંઈક થઈ જાય પણ નિયમિત આવવું જરૂરી છે. સમય મળે ત્યારે કામ પાડીને નહીં. તમને એમ થાય કે આજ નવરાય છે રજા છે તો ધારાસભ્યની ઓફિસ તમારી પોતાની છે એમાં કાંઈ શરમ રાખ્યા વગર આવવાનું ફરજિયાત અને 2 વાર આવો 200 વાર આવો એ તમારું જ છે પણ આવતા જતા રહો વિજયભાઈ છે બધા છે તો કાંઈક રસ્તો નીકળશે. પછી તમે કોઈને મળો નહીં તો સામે વાળો માણસ તે અહીંયાના કામમાં મથ્યા કરતો હોય તમે મળો ને કયો તો કાંઈક થાય. આ તો હલાવો તો રે જગતું નકર ભાઈ ઠરી જાય. બરાબર ચાલો તો બધાનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી. ગોપાલ ઇટાલિયન આ રણનીતિ જોઈને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને આપ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.